ભાવનગરના કાળા તળાવમાં ચાંદીપુરાનો કેસ સામે આવ્યો છે। કાળા તળાવ ગામના 9 માસના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ। શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાતા સરટી હોસ્પિટલ ખાતે દાખલ કરાયું છે। 2 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા અને 9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ચાંદીપુરાનો કેસ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે। ભાવનગરમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે। બાળકોમાં કાળા તળાવમાં ચાંદીપુરાનો એક કેસ સામે આવ્યો છે, જેમાં 2 બાળકોના રિપોર્ટ નેગેટિવ અને એકનો રિપોર્ટ પોઝિટિવ આવતા દવાનો છંટકાવ કરી રહ્યું છે તંત્ર તરફથી, કે જેથી કરીને બીજા બાળકો છે તેનામાં પણ આ ચાંદીપુરા વાયરસ ન જોવા મળે। ભાવનગરના કાળા તળાવમાં ચાંદીપુરાનો કેસ સામે આવ્યો। તો ચાંદીપુરા વાયરસ કે જે ભાવનગરમાં એક 9 માસનું બાળક છે તેમાં આ કેસ પોઝિટિવ આવ્યો છે। માખી કરડવાથી આ જે ચાંદીપુરા વાયરસ ફેલાય છે અને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે તે લોકોને સૂચનાઓ પણ આપવામાં આવી છે અને ત્યાં પણ તંત્ર તરફથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે, પરંતુ સતત આ કેસો વધી રહ્યા છે। આ બધાની વચ્ચે તમે તમારા બાળકોનું ધ્યાન રાખો। તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એકનું મોત થયું છે। મહેસાણાના બહુચરાજીના દિલવાડામાં બાળકીનું મોત થયું છે। ચાંદીપુરા વાયરસથી વડનગર સિવિલ હોસ્પિટલમાં મોત। ગઈકાલે બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। મહેસાણાના બહુચરાજીના દિલવાડામાં બાળકીનું મોત થયું છે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી એક બાળકીનું મોત નીપજ્યું છે। મહેસાણાની આ ઘટના છે। ગઈકાલે બાળકી લાવવામાં આવી હતી, તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો। રિપોર્ટ તેનો પોઝિટિવ આવ્યો। સારવાર પણ શરૂ થઈ ગઈ હતી અને અચાનક જ બાળકીનું મોત થયું છે।